જો ફૂદડી ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a અને ઉપર ફૂદડી બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા a વત્તા b ગુણ્યા b હોય તો 3 પછી ફૂદડી અને -5 અને -6 ફૂદડી અને 2ની કિંમત શોધો. તો જો આપણે આ જ સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકવાની છે. એની જગ્યાએ આપણે -3 અને બીની જગ્યાએ -5 મૂકીશું. તો પહેલાં a ગુણ્યા b એટલે -3 ગુણ્યા -5, પછી વત્તાની નિશાની છે એટલે વત્તા કરીશું. પછી છે a ગુણ્યા a એટલે કે -3 ગુણ્યા -3, પછી વત્તાની નિશાની છે એટલે વત્તા કરીશું. b ગુણ્યા b એટલે -5 ગુણ્યા -5. હવે આનું આખું કરીએ તો 3 પંચા 15 અને 2 ઋણ સંખ્યા થઈ ગઈ એટલે એનો જવાબ ધન સંખ્યા આવશે. એટલે 3 પંચા 15 લખીએ. પછી કૌંસમાં 3 તરી 9, આ પણ 2 ઋણ સંખ્યા થઈ ગઈ, જવાબ ધનમાં આવશે. અને પાયું 25 એ પણ 2 ઋણ સંખ્યા થઈ ગઈ એટલે જવાબ ધનમાં આવશે. એટલે 9 વત્તા 25 એટલે 15, 25 અને 9નો સરવાળો કરીએ એટલે 34. તો જવાબ આવશે 34 વત્તા 15 એટલે 49. હવે એ જ રીતે -6 અને ગુણ્યા 2, તો પહેલાં -6 ગુણ્યા 2, ફરી -6 ગુણ્યા -6 વત્તા 2 ગુણ્યા 2. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ પણ આમાં એક સંખ્યા ધન છે અને એક ઋણ છે એટલે જવાબ જે આવશે એ ઋણ સંખ્યા આવશે. તો 6 દુ 12 પણ ઋણ 12 થશે. પછી વત્તા છાયું 36 થશે એટલે 36 લખીશું પણ બંને ઋણ સંખ્યા છે એટલે જવાબ ધનમાં આવી જશે. અને 2 દુ 4, હવે -12 વત્તા 36 વત્તા 4 એટલે 40 થશે. હવે અહીંયા -12 છે વત્તા 40 છે, બે સંખ્યાઓ એકબીજાની નિશાનીઓ છે એ બંનેની વિરોધી છે એટલે આપણે એક ઓછા છે એક વત્તા છે એટલે દાખલો આપણે બાદબાકીનું કરીશું. એટલે 40માંથી 12ને બાદ કરીશું એટલે 28 આવશે. જ્યારે બે નિશાનીઓ એકબીજાની વિરુદ્ધમાં હોય, અલગ હોય એટલે બાદબાકી જ કરવાની અને જવાબમાં નિશાની એની મૂકવાની કે જે મોટી સંખ્યા હોય. અહીંયા 40માંથી 12 કાઢીશું એટલે 28 આવશે. હવે 12 અને 40માં 40 મોટા છે જેની આગળ વત્તાની નિશાની છે એટલે કે આ ધન પૂર્ણાંક છે તો અહીંયા આપણે ધનમાં જવાબ આવશે. હવે આગળ જોઈએ. એક બહુમાળી મકાનમાં ભોંય તળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંય તળિયાથી નીચે 3 માળ છે અને તે દરેક માળની ઊંચાઈ પણ 5 મીટર જ છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પર સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંય તળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોંય તળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા એને કેટલો સમય લાગશે? હવે જો લિફ્ટ ભોંય તળિયાથી 50 મીટર ઊંચાઈએ છે કારણ કે આપણને એવું આપ્યું છે કે 50 મીટરથી એ નીચે ઉતરે છે. હવે લિફ્ટને ભોંય તળિયાથી નીચે 2 માળ જવાનું છે એટલે પહેલાં ઉપર તો ઓલરેડી એ 50 છે જ, હવે નીચે 2 માળ, આપણને એક માળનું અંતર આપ્યું છે કે 5 મીટર છે એટલે 2 માળનું અંતર થશે 10 મીટર. હવે એને 10 મીટર નીચે જવાનું છે એટલે કુલ અંતર કેટલું થયું? એ 50 મીટર ઉપર છે અને એને 10 મીટર નીચે જવાનું છે એટલે 50 વત્તા 10 એટલે એને લિફ્ટમાં કુલ 60 મીટર ઉતરવાનું છે. હવે લિફ્ટની સ્પીડ એટલી છે કે 1 મીટર પર સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં એ 1 મીટર ઉતરી જાય છે. તો એને 60 મીટર ઉતરવાનું છે તો 60 ભાગ્યા 1 એટલે કે એને 60 સેકન્ડ અથવા કે 1 મિનિટ લાગશે. હવે આગળ જોઈએ. નીચેનામાંથી કયું સાચું છે? હવે -2 છે એ 0 કરતાં મોટો છે તો -2 એ તો 0 કરતાં નાનું છે એટલે આ તો ખોટું છે. આપણને એમ પૂછ્યું છે કયું સાચું છે એટલે આ સાચું નથી. પછી 7 છે 0 કરતાં નાના છે તો 7 0 કરતાં નાના નથી એટલે આ પણ ખોટું છે. હવે -8 છે એ મોટા છે -2 કરતાં, ખરેખર -2 મોટા છે એટલે આ પણ ખોટું છે. તો -4 નાના છે -2 કરતાં તો આ સાચું છે એટલે આપણે બીમાં ખરાની નિશાની કરીશું. હવે નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે સાચો નથી? હવે જો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એ સાચો છે. સરવાળામાં કોઈ પણ ક્રમ બદલવામાં આવે તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તમે 2 વત્તા 3 કરો તો પણ 5 થાય ને 3 વત્તા 2 કરો તો પણ 5 થાય. ત્યાં તમે 2નો અને 3નો સ્થળમાં ફેર કરો તો કોઈ ફેર પડતો નથી. હવે અહીંયા છે -3 ગુણ્યા 5 ગુણ્યા 10. અહીંયા બે જગ્યાએ ગુણાકારની નિશાની છે એટલે જવાબ આનો તમે આ સંખ્યા 5 પહેલાં લેશો, -3 છેલ્લા લખશો. અહીંયા આગળ કૌંસ આ પહેલો કૌંસ છે એની જગ્યાએ 5મા અને 10મા કૌંસ કર્યો છે પણ આ બંનેના હિસાબે આના જવાબમાં કોઈ ફેર પડવાનો નથી.
પછી છે અહીંયા 5 ગુણ્યા 2 વત્તા 4 એટલે 5નો એક વખત 2 જોડે ગુણાકાર અને 5નો એક વખત 4 જોડે ગુણાકાર. તો અહીંયા એ રીતે જ કરેલું છે એટલે આ પણ સાચું છે. પછી અહીંયા છે 5 ઓછા 5 3 ઓછા 5 ઓછા 2 એટલે એકવાર 3 ઓછા 5 અને ઓછા 3 ઓછા 2. તો આ અહીંયા જો ગુણાકાર હોય ને તો તમે આ રીતે કરી શકો વચ્ચે ગુણાકાર મૂકીને, પણ અહીંયા ઓછાની નિશાની છે એટલે આ છે એ ખોટું છે એટલે ડીમાં આપણે ખરાની નિશાની કરીશું. હવે છે એક પેન વેચતા 3 રૂપિયા નફો થાય છે અને પેન્સિલ વેચતા 1 રૂપિયા નફો થાય છે. જો કુલ નફો 50 રૂપિયા થયો છે અને 5 પેન્સિલ વેચી છે તો પેન કેટલી વેચી હશે? તો જો કુલ નફો પહેલાં આપણે લખીએ 50 રૂપિયા થયો. હવે એમાં છે કે પેન્સિલ 5 વેચી છે. હવે એક પેન્સિલ વેચતા 1 જ રૂપિયો નફો થયો છે તો 5 પેન્સિલ વેચતા 5 રૂપિયા નફો થયો હોય. હવે કુલ નફો આપણને 50 થયો છે તો 5 પેનથી મળતો નફો, તો કુલ નફો ઓછા પેન્સિલનો નફો 50 ઓછા 5 એટલે પેન દ્વારા આપણને 45 રૂપિયા નફો થયો કહેવાય. હવે આપણને એવું આપ્યું છે કે એક પેન વેચીએ એટલે 3 રૂપિયા નફો થાય. તો 3 રૂપિયા નફો હોય ત્યારે એક પેન વેચી છે તો આપણને 45 રૂપિયા નફો મળ્યો છે પેનમાં, તો કેટલી પેન વેચી હશે? જ્યારે આવી રીતે પદ માંડીએ ત્યારે અહીંયા નીચેનો અને અહીંયા ઉપરનો ગુણાકાર કરવાનો. 45 ગુણ્યા 1 અને આ જે સંખ્યા હોય એ નીચે લખવાની છેદમાં, એટલે 45 એકા 45 અને છેદમાં 3. 45 ભાગ્યા 3 કરીએ તો 15 આવે, એનો મતલબ કે 15 પેનો વેચી હશે. હવે અહીંયા આગળ ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર -20 આપ્યા છે એટલે ગમે તે બેનો ગુણાકાર કરો જવાબ -20 થવો જોઈએ. એનો ઋણમાં જવાબ આવવો જોઈએ, એનો મતલબ એવો છે કે ગમે તે એક સંખ્યા ઋણ હોવી જોઈએ. તો 5 ચોક 20 થઈ જાય છે તો અહીંયા લખું -5 ગુણ્યા 4, અથવા બીજું -4 ગુણ્યા 5 પણ લખી શકું તો પણ જવાબ -20 જ આવશે. 10 દુ 20 થાય તો અહીંયા -10 ગુણ્યા 2 લખું અથવા -2 ગુણ્યા 10 લખું તો પણ જવાબ -20 જ આવશે. તો તમે આ 4માંથી કોઈ પણ એક જવાબ લખી શકો છો. હવે એના પછી જોઈએ -35 ગુણ્યા 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી? હવે જો અહીંયા -35 છે, હવે 107 છે તો 100 વત્તા 7 તો આ એની બરાબર છે. પછી -35 ગુણ્યા 7 વત્તા -35 ગુણ્યા 100 આનું જ સાદુરૂપ આપેલું છે એટલે આ બી બરાબર છે. હવે ત્રીજું -30 -5, આ -35ને આમાં ભાગ પાડી દીધું છે ગુણ્યા 107 એટલે આ એની બરાબર જ છે. અહીંયા એવું આપ્યું છે -35 ગુણ્યા 7 વત્તા 100. હવે અહીંયા કૌંસ કરેલો નથી એટલે આ એની બરાબર નથી. કૌંસ કરવામાં ના આવે તો એનો મતલબ એ થઈ જાય કે પહેલાં -35 છે એને 7 વડે ગુણી કાઢવાના, એનો જે જવાબ આવે એને વત્તા 100 કરવાના, એટલે આ એના બરાબર થશે નહીં. નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે? હવે જો 20 વત્તા -25 આનો જે જવાબ આવશે એ ઋણ આવશે. આનો બી જવાબ જે આવશે, હવે જો અહીંયા -37 ઓછા -32 આનો પણ ઋણ જવાબ આવશે. આમાં પણ 1 છે એટલે આ પણ ઋણ જવાબ આવશે. જ્યારે આ બંનેનો જવાબ એ ધન આવશે. 5 છે એ ધન આવશે એટલે સીમાં આપણે ખરાની નિશાની કરીશું. નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? તો જુઓ અહીંયા -100 ભાગ્યા 5. હવે જો 5ના ઘડિયામાં તમે જોશો તો 100 આવશે એટલે આનો જવાબ પૂર્ણાંક સંખ્યા આવશે. -81 ભાગ્યા 9 તો 9ના ઘડિયામાં 81 આવે છે એટલે 9 9 81. અહીંયા 20 50 100 ને 5 વડે ભાગી શકાશે, અહીંયા 81 ને 9 વડે ભાગી શકાશે એટલે બંનેનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં આવશે. 75 ને 5 વડે ભાગી શકાશે એટલે એનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા આવશે. પણ 32 ને 9 વડે નહીં ભાગી શકાય એટલે પૂર્ણાંક સંખ્યામાં એનો જવાબ આવશે નહીં, એટલે એનો જવાબ અપૂર્ણાંક સંખ્યા આવે છે એટલે એ બધાથી જુદું પડે છે. પછી છે 12 ગુણ્યા -5. હવે જો માઇનસ કોમન કાઢીએ અહીંયા તો 12 ગુણ્યા 5 12 × 5 = 60 અને આગળ માઇનસની નિશાની એટલે જવાબ થશે ઋણ 60. હવે -225 ભાગ્યા 5. હવે 45 જવાબ આવશે પણ આગળ ઋણની નિશાની આવશે. હવે આગળ જોઈએ, માગ્યા મુજબ કરો. -100 ભાગ્યા -10નું સાદું રૂપ આપો. તો અહીંયા -100 ભાગ્યા -10 ભાગ્યાના ગુણ્યા કરીએ એટલે આ જે સંખ્યા છે એ નીચે જતી રહેશે. અહીંયા -1/10 આ બંને ઉડી ગયા. માઇનસ માઇનસ પણ ધન થઈ જશે. બે સંખ્યા ઋણ છે એટલે જવાબ છે ગુણાકારનો એ ધનમાં આવશે એટલે 10 ગુણ્યા 1 એટલે 10 એકા
10 છે એ જવાબ આવશે. હવે છે સાદું રૂપ આપો. 3 ગુણ્યા -1 ગુણ્યા -15 3. હવે આપણે જોયું એમ બે ઋણ પૂર્ણાંકો હોય એનો ગુણાકાર કરીએ તો જવાબ ધન થઈ જાય. તો -1 ને -15 તો 15 એકા 15 પણ ધન થઈ જશે એટલે 15 તરી 45 એટલે જવાબ મળશે આપણને 45. તો ચાલો બાળ મિત્રો, અહીંયા આ વિડીયો પૂરો થાય છે. આ પ્રકરણની સમજૂતી અહીંયા આપી છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.